નમસ્કાર મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું હાર્દિક સર આપના માટે લાવ્યો છું અંગ્રેજીની કાળની એક સિરીઝ, અંગ્રેજીના ટેન્સની એક સિરીઝ. શું તમને પણ અંગ્રેજીની અંદર વાંચતા, લખવા અને સમજવામાં સમસ્યા ઊભી થાય છે? તો આ સિરીઝ તમારા માટે જ છે. અને આ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ વિશે ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એકદમ ડિટેલમાં ચર્ચા કરીશું. અંત સુધી વિડીયો જરૂરથી જોજો. જો અંતમાં તમને એક ટેસ્ટ પણ આપવામાં આવશે. જો ટેસ્ટમાં તમે સંપૂર્ણ માર્ક્સ મેળવી શકો તો સમજજો કે તમને આ કાળ સંપૂર્ણ રીતે આવડી ગયો છે. નહીં તો ફરીથી આ કાળ એકવાર જોવાનો પ્રયત્ન કરજો. ચાલો જોઈએ ઇંગ્લિશના કાળોમાં આપણો પહેલો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સૌથી પહેલા કે ટાઈમ માર્કર્સ આપણે જોવાના છે કે આપણે ઓળખવો હોય આ કાળ ઓળખવો હોય તો કેવી રીતે ઓળખી શકાય. જે પણ મિત્રો છે તેમને જો આ નોટ્સ રાખવા હોય તો આ બધી માહિતી તમે તમારી નોટબુકની અંદર લખી શકો છો. તો કયા શબ્દોથી કાળ ઓળખી શકાય, કયા શબ્દોથી આ કાળ ઓળખી શકાય છે, સાદો વર્તમાન કાળ કેવી રીતે ઓળખી શકાય? તો એના માટે શબ્દો છે એવરી ડે, દરરોજ. એના માટે શબ્દો છે એવરી ડે, દરરોજ, એવરી નાઇટ, એવરી વીક. એવરી સાથે બધા જ શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. એવરી ડે, એવરી નાઇટ, એવરી વીક, એવરી મંથ, એવરી યર. જો આવો શબ્દો ઉપયોગ થતો હોય તો સમજવું કે આ લાઈન જે આપેલી છે એ લાઈન સાદા વર્તમાન કાળની છે. ત્યારબાદ ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ. તો આ પણ વન્સ ઇન અ ડે, દિવસમાં એકવાર, વન્સ અ વીક, અઠવાડિયામાં એકવાર, વન્સ અ મંથ, મહિનામાં એકવાર, અથવા તો વન્સ અ યર, વર્ષમાં એકવાર. એવી રીતે ઓન મંડે કે સોમવારે, ટ્યુઝડે, મંગળવારે, વેનસડે એટસેટ્રા. તો આ બધી રીતે આવા શબ્દોથી તમે સાદો વર્તમાન કાળ ઓળખી શકો છો. ચાલો જોઈએ નેક્સ્ટ. હવે છે આપણે એનું બંધારણ જોવાનું છે. આપણે એનું બંધારણ જોશું કે બંધારણમાં આપણે કેવી રીતે આપણે શીખી શકીએ. તો જેવી રીતના આપણે એને ફોર્મ બનાવીએ છીએ એ ફોર્મ બને કેવી રીતે છે? તો ફોર્મ કેવી રીતે બને છે કે કેવી રીતે આપણે સાદા વર્તમાન કાળમાં આખું વાક્ય બનાવી શકીએ છીએ? તો એના માટે સૌથી પહેલા આપણે એનો ફોર્મ જોવાના છે કે ફોર્મમાં આપણે કેવી રીતે બનાવી શકાય. તો જોજો, જેમ કે મારે કેવું હોય કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, એવરી ડે. તો એવરી ડે થી આપણને ખબર પડી જાય કે સાદો વર્તમાન કાળ અહીંયા આપણને આપ્યો છે. સાદો વર્તમાન કાળ આપણને આપ્યો છે એ ખ્યાલ આવી જાય કે સાદો વર્તમાન કાળ છે. પરંતુ એનું બંધારણ એટલે કે ફોર્મ એ કેવું હોય છે બધામાં? તો સૌથી પહેલા આપણી પાસે અહીંયા છે એ છે બધા આ જેટલા પણ અહીંયા લખ્યા છે, જેમ કે આઈ, યુ, વી, યુ, ધે, હી, સી, ઇટ અને કોઈ વ્યક્તિનું નામ. તો આ બધા આ નામ સિવાય આ બધા શબ્દો જે છે આ બધા શબ્દોને આપણે કહેશું પ્રોનાઉન. શું કહેશું? પ્રોનાઉન. આ આઈ પ્રોનાઉન છે, યુ પ્રોનાઉન છે, હી પણ પ્રોનાઉન છે. પ્રોનાઉનને કહેવાય સર્વનામ. શું કહેવાય? સર્વનામ. તો આ બધા સર્વનામ છે. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે આ બધા સર્વનામ છે. અહીંયા મેં નામ લખ્યું છે, નેમ લખ્યું છે. એ નેમનો અને ઉપયોગ કેવી રીતે થાય એટલા માટે કોઈ નામ આવી જાય તો નામ આવે ત્યારે આપણે કેવી રીતે ઉપયોગ કરીશું એટલા માટે આપણે અહીંયા આ નામ લખ્યું છે. બરાબર? તો હવે આપણે આ બધા સર્વનામો સાથે આપણે ક્રિયાપદ લગાવવાનું છે. તો આનું જે બંધારણ છે એ સબ્જેક્ટ પ્લસ સબ્જેક્ટ. હવે સબ્જેક્ટ કયા હોઈ શકે? સબ્જેક્ટ કયા હોઈ શકે? તો સબ્જેક્ટ જે પ્રોનાઉન હોય એ જ સબ્જેક્ટ હોઈ શકે. જેમ કે આઈ, યુ, પછી વી, ધે, હી, સી, ઇટ અને કોઈ વ્યક્તિ હોય તો એનું નામ. તો એ બધા અહીંયા સબ્જેક્ટ હોઈ શકે. સબ્જેક્ટની સાથે આપણે લગાવવાનું છે V1. જેમ કે તમે અંગ્રેજીમાં જે પણ ક્રિયાપદ હોય એને વર્બ કહેવાય. શું કહેવાય? વર્બ. તો વર્બના અલગ અલગ ફોર્મ છે. વર્બના અલગ અલગ ફોર્મ છે. જેમ કે V1 છે એ ગો છે. ગો એટલે જવું. ગો એટલે જવું. ત્યારબાદ એનું ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ છે તો એ ભૂતકાળનું રૂપ V2 આપણે કહીએ છીએ. એને આપણે લખીશું વેન્ટ. વેન્ટ એટલે ગયો. વેન્ટ એટલે ગયો. એવી જ રીતે V3 તો ગોન, ગયેલો. બરાબર? અને V4 પણ તમે કરવું હોય તો કરી શકો. એ V4 માં આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ લખીએ છીએ. જેવી રીતના V3 માં આપણે પાસ્ટ પાર્ટિસિપલ્સ લખીએ છીએ. ભૂતકૃદંત અને વર્તમાન કૃદંત. તો આ V3 એ ભૂતકૃદંત છે અને V4 એ
વર્તમાન ક્રુડન છે, તો વર્તમાન ક્રુડનમાં એ થશે ગોઈંગ. બરાબર, તો આ રીતે વર્બના અલગ અલગ ફોર્મ હોય છે, એટલે ક્રિયાપદના અલગ અલગ ફોર્મ હોય છે. એના વિશે પણ આપણે ડિટેલમાં એક કોઈ વિડીયો જોઈશું. બરાબર, અત્યારે આપણે આ સમજીએ કે વર્બ એટલે ક્રિયાપદ. આપણે જે કોઈ પણ ક્રિયા કરીએ એ ક્રિયાનું નામ, એનું નામ છે ક્રિયાપદ. જેમ કે અહીંયા ગો આપણે લીધું છે, તો ગો એટલે જવું, ગો એટલે જવું. તો આપણે V1 નો ઉપયોગ કરીશું. V1 નો ઉપયોગ કરીશું, સાથે સાથે કોઈ ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ અને 18 વર્ડ્સ એ પણ આપણે અહીંયા લખી શકીએ. બરાબર, જેમ કે આપણે લખવું હોય તો આઈ ગો ટુ સ્કૂલ. તો અહીંયા આ જે ગો છે આ ક્રિયાપદ છે. શું છે? આ ક્રિયાપદ છે. ટુ સ્કૂલ, તો આઈ ગો ટુ સ્કૂલ આ તમારો ઓબ્જેક્ટ છે. સ્કૂલ એ આપણો ઓબ્જેક્ટ છે. અને અન્ય શબ્દો જો તમારે લખવા હોય તો એમાં તમે લખી શકો એવરી ડે, દરરોજ. એવરી ડે, દરરોજ. તો આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, હું દરરોજ સ્કૂલ જાઉં છું. તો ઘણા બધા મિત્રોને અહીંયા સમસ્યા ઊભી થતી હશે કે જ્યારે પણ તેઓ વાંચે કે આઈ ગો ટુ સ્કૂલ, આ એવરીડે શબ્દનો ઉપયોગ ન થયો હોય તો ત્યારે એના અન્ડરસ્ટેન્ડિંગમાં, એના મિનિંગ કાઢવામાં એ લોકો મિનિંગ જે કાઢે છે અલગ કાઢે છે. જેમ કે આઈ ગો ટુ સ્કૂલ, એનો મતલબ એ લોકો ઘણા એવું પણ કાઢી શકે કે હું સ્કૂલે જઈ રહ્યો છું. તો સ્કૂલે જઈ રહ્યા નથી ભાઈ, તમે સ્કૂલ હજુ જાઓ છો. સ્કૂલ જાઓ છો એટલે એવું નથી કે અત્યારે જઈ રહ્યા છો, પણ સ્કૂલ તમે દરરોજ જાઓ છો. સ્કૂલ જવાની ક્રિયા તમારી ચાલુ છે, એ ભૂતકાળમાં પણ ચાલુ છે, વર્તમાન કાળમાં પણ છે, અને ભવિષ્યમાં પણ તમે સ્કૂલે જવાનો છો એવું સમજો ત્યારે આ કાળનો ઉપયોગ થશે. આ કાળનો ઉપયોગ ક્યારે થશે? જ્યારે દરરોજની ક્રિયા આવતી હોય ત્યારે. જેમ કે તમે સ્કૂલ જતા હોય તો આઈ ગો ટુ સ્કૂલ. તમારા પપ્પા ઓફિસ જતા હોય તો માય ફાધર ગોઝ ટુ ઓફિસ. તો ત્યારે ગો નું ગોઝ થઈ જશે, એ આપણે થર્ડ પર્સનમાં જોઈશું. તો અહીંયા આવશે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. પછી વી એટલે થાય અમે. વી નો મતલબ શું થાય? અમે. બધાના અર્થ તો તમને ખબર હોવા જોઈએ. આઈ નો અર્થ શું થાય? હું. વી એટલે અમે. અહીંયા બહુવચનમાં આપણે લઈએ તો તમે. અહીંયા થાય તું, એક જ વ્યક્તિ માટે. આ તે, તેણી. ઈટ કોઈ નાન્યતર જાતિનું વસ્તુ માટે, એટલે કે જેની સ્ત્રી જાતિ કે પુરુષ જાતિની અંદર આપણે સમાવેશ ન કરી શકીએ, કોઈ પ્રાણી જાતિ હોય તો એના માટે આપણે, કે કોઈ વસ્તુ હોય એના માટે આપણે ઉપયોગ કરીશું, એ ઈટ નો ઉપયોગ કરીશું નાન્યતર જાતિ માટે. નાન્યતર જાતિ માટે. અને ત્યારબાદ આપણે આ નામ છે, તો આ નામ એ એટલા માટે રાખ્યું છે કેમ કે એનું બંધારણ સેમ જ હોય છે, એટલે આપણે આ કોષ્ટકમાં એને રાખ્યું છે. હવે આ સિવાય આપણે આગળ એનું બંધારણ જોઈએ. તો એનો મતલબ સૌથી પહેલા સમજવાનો કે આઈ ગો ટુ સ્કૂલ એટલે હું સ્કૂલે જાઉં છું, પરંતુ અત્યારે જઈ રહ્યો નથી. બરાબર, દરરોજ જાઉં છું, ભૂતકાળમાં પણ જતો હતો, અત્યારે પણ જાઉં છું ને ભવિષ્યમાં પણ જઈશ. આ જ મતલબ કાઢવાનો છે. તો આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. ઘણીવાર એવરી ડે શબ્દ ન લખેલો હોય તો વિદ્યાર્થી અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે કે શું કરવું, આનો મિનિંગ શું નીકળશે. તો ત્યારબાદ વી ગો ટુ સ્કૂલ એવરી ડે. ત્યારબાદ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે. અહીંયા પણ સેમ જ આવશે. અહીંયા એક વ્યક્તિ માટે આપણે ઉપયોગ કરીશું, જ્યારે અહીંયા એક થી વધુ વ્યક્તિ હોય ત્યારે ઉપયોગ કરીશું. આને આપણે સિંગ્યુલર કહેવાય, એક વચન કહેવાય, ને આને બહુવચન એટલે કે પ્લુરલ્સ કહેવાય. શું કહેવાય? પ્લુરલ્સ, બહુવચન. તો એક વચનમાં તમે કોઈ એક વ્યક્તિને કેવું હોય તો પણ યુનો જ ઉપયોગ કરશો કે યુ ગો ટુ સ્કૂલ એવરી ડે. તું સ્કૂલે જાય છે દરરોજ. અને અહીંયા પણ ઘણા બધા વ્યક્તિને કેવું હોય તો યુ ગો ટુ સ્કૂલ એવરી ડે, તો એ પણ સેમ જ આવશે, યુ ગો ટુ સ્કૂલ એવરી ડે. પરંતુ અહીંયા તો એક વ્યક્તિને કેવું હોય કે ઘણા બધા વ્યક્તિને કેવું હોય, બંને માટે એક જ શબ્દ છે, યુ. ત્યારબાદ કોઈ છોકરો હોય તેના માટે આપણે ઉપયોગ કરીશું હી. બરાબર, પરંતુ અહીંયા છે મેં રેડ કલરની અંદર જે સર્વનામ રાખ્યા છે એ સર્વનામની સાથે બધું જે ક્રિયાપદ લાગશે એ ક્રિયાપદ એક સરખા લાગશે. જેમ કે આઈ, વી, યુ અને ધે. આઈ, વી, યુ અને ધે. અહીંયા આપણે જો નંબર આપી શકીએ તો વધુ સારું રહેશે. 1, 2,
યુ ને બંને માટે આપણે 3 નંબર અને આ 4 નંબર. તો 1, 2, 3 અને 4 આ જે 4 સર્વનામ છે, 4 પ્રોનાઉન છે, એ બધા સાથે બંધારણ સરખું રહે છે. એટલે they go to school every day. તેઓ, આનો શું મતલબ થાય? તેઓ સ્કૂલે જાય છે દરરોજ. તેઓ દરરોજ સ્કૂલે જાય છે. આ રીતે થશે. ત્યારે હવે આ જે બ્લુ કલરમાં જે આપ્યું છે મેં, આ બ્લુ કલરમાં અહીંયા થોડો રૂલ્સ બદલાઈ જાય છે. આને કહેવાય થર્ડ પર્સન. જેમ કે આ પહેલું ખાનું છે એને કહેવાય ફર્સ્ટ પર્સન. ફર્સ્ટ પર્સન ની અંદર આ પણ આવે અને આ પણ આવે. ફર્સ્ટ પર્સન આ પ્લુરલ છે, આ સિંગ્યુલર છે. પછી આ હવે સેકન્ડ પર્સન. સેકન્ડ પર્સન એટલે સામેવાળો વ્યક્તિ. સામેવાળો વ્યક્તિમાં એક પણ આવે અને આ યુ પણ આવે. ત્યારબાદ આ છે થર્ડ પર્સન. આ થર્ડ પર્સન એવો છે જે આપણી સામે નથી વાત કરી રહ્યો, આપણે કોઈ બીજા વિશે વાત કરી રહ્યા છે, એને કહેવાય થર્ડ પર્સન. આપણે વાત તો કરી રહ્યા છે પણ આપણે સામે વાત નથી કરી રહ્યા. જો આપણે પોતાની વાત કરતા હોય, જેમ કે આઈ અને વી, હું અને અમે, એ આપણે પોતાના વિશેની વાત થઈ તો એ કહેવાય ફર્સ્ટ પર્સન. આપણો સામેવાળો જો વ્યક્તિ હોય તો એ યુ આવે. સામે આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય તો એ યુ કહેવાય. અને જો આપણે વાત તો કરતા હોય પરંતુ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય એને કહેવાય થર્ડ પર્સન. એ હોઈ શકે હી. તો અહીંયા થોડો રૂલ બદલાઈ જાય છે. તો હી ગોઝ ટુ સ્કૂલ. હી ગો નું શું થઈ જાય? ઈએસ લાગ્યો. તો થર્ડ પર્સનમાં એસ કે ઈએસ લાગે. થર્ડ પર્સનમાં શું લાગે? એસ કે ઈએસ લાગે. તો થર્ડ પર્સનમાં એસ કે ઈએસ લાગે છે. હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. તે દરરોજ સ્કૂલે જાય છે. તો આ સી માં પણ એ જ આવશે. હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. ઈટ. હવે ઈટ કોઈ રોબોટ માટે આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર, કોઈ પ્રાણી માટે ઉપયોગ કરી શકીએ, એવી રીતે પણ ઉપયોગ કરી શકીએ. તો તેના માટે આપણે કેવું હોય તો ઇટ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. અને અહીંયા નામ આપણે એટલા માટે રાખ્યું છે, જેમ કે કોઈ નામ હોય, કોઈ પણ વ્યક્તિનું નામ હોય, તમારું પોતાનું નામ પણ અહીંયા તમે લખી શકો, બરાબર. તો કોઈ વ્યક્તિ વિશે તમારે કેવું હોય એટલા માટે મેં અહીંયા નામ શબ્દ ઉપયોગ કર્યો છે. તો કોઈ વ્યક્તિનું નામ હોય તો ત્યારે પણ રૂલ આ એસ વાળો જ લાગશે, એટલા માટે મેં એને ત્રીજા પર્સનની અંદર લીધું છે. તો અહીંયા આપણે જો કોઈ નામ રાખવું હોય તો એ નામ આપણે રાખી શકીએ. તો અહીંયા મેં એમ કહી શકું કે દીપ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. દીપ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. દીપ દરરોજ સ્કૂલે જાય છે, બરાબર. તો આ રીતે આ બધાનું બંધારણ થશે. તો આઈ, વી, યુ અને ધે એ બધા સાથે એક જ પેટર્ન ફોલો કરશે. ગો ટુ સ્કૂલ એવરી ડે એટલે કે V1, અહીંયા આ V1 નો જ ઉપયોગ થાય છે ને આપણા આ જે કાર્ડ છે એની અંદર પણ V1 નો જ ઉપયોગ થશે. આ V2, V3 કે V4 આવશે નહીં. હા, V4 આવી શકે, ફ્યુચર ઇન્ટેન્ટમાં આ આવી શકે, ફ્યુચરના ઇન્ટેન્ટમાં આવી શકે. એ પણ પાછળથી આપણે આ વિડીયોમાં જોઈશું કે કેવી રીતે V4 નો ઉપયોગ કરી શકાય આ કાર્ડમાં, એ જોઈશું. પરંતુ V2 અને V3 તો આવશે જ નહીં. વર્બના બીજું ફોર્મ ને ત્રીજું ફોર્મ આવશે નહીં. હવે આપણે આગળ જોઈએ તો આપણે પોઝિટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો પોઝિટિવ સેન્ટેન્સ કેવી રીતે બને? તો એની જે રચના અહીંયા આપી છે, જેનું બંધારણ આપ્યું છે, એ સૌથી પહેલા છે સબ્જેક્ટ. શું છે? સબ્જેક્ટ. અહીંયા જોજો, સબ્જેક્ટ અહીંયા રેડ કલરમાં આપ્યો છે એટલે આ બધા સબ્જેક્ટ છે. આ સર્વનામો પણ છે, સર્વનામ તો છે જ, સાથે સાથે આને આ સબ્જેક્ટ પણ છે. આ બધા આપણા સબ્જેક્ટ છે. આઈ, યુ, વી અને ધે. આ બધા સાથે આપણે V1 એટલે કે મેઇન વર્ડ આપણે લગાવવાનું છે, જે આપણે આગળ આમાં ઉપયોગ કર્યું, એક જ ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે સમજવા માટે. તમે ઘણા બધા વર્બ ક્રિયાપદો અહીંયા ઉપયોગ કરી શકો. જેમ કે ચાલવું તો વોક, દોડવું તો રન, બરાબર. એવી રીતે ઘણા બધા, બહુ બધા ક્રિયાપદો છે. બોલવું સ્પીક. તો એવા ઘણા બધા ક્રિયાપદનો ઉપયોગ કરીને તમે અસંખ્ય અને અનેક શબ્દોનો ઉપયોગ કરીને અનેક વાક્યો બનાવી શકો છો. તો અહીંયા આપણે ઉપયોગ કર્યો છે ગો. આઈ ગો, યુ ગો, વી ગો અને ધે ગો. તો આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. આ બધા સાથે બંધારણ એક સરખું જ રહેશે. ગો નું ગો જ રહેશે, કોઈ બદલાશે નહીં. જે ક્રિયાપદ મૂળ ક્રિયાપદ છે,
જે ક્રિયાનું મૂળ ક્રિયાપદનું નામ છે એ જ રહેશે. બરાબર. જેમ કે મારે બોલવું હોય આઈ સ્પીક ઇંગ્લિશ, તો આ એક સેન્ટેન્સ બની ગયું નાનું અમથું. તો આઈ સ્પીક ઇંગ્લિશ, યુ સ્પીક ઇંગ્લિશ, વી સ્પીક ઇંગ્લિશ, ધે સ્પીક ઇંગ્લિશ, બધા સાથે એક સરખું જ આવશે. આવી રીતે અનેક ક્રિયાપદોથી અનેક સેન્ટેન્સ તમે આ કાર્ડની અંદર બનાવી શકો. બરાબર. પરંતુ ધ્યાન રાખવું કે આ કાર્ડ દરરોજની ક્રિયા માટે ઉપયોગ થાય છે, રૂટીન માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ ઓબ્જેક્ટ આવે. તો ઓબ્જેક્ટમાં આપણે આ ઓબ્જેક્ટ સ્કૂલ લીધું, અધર વર્ડ્સ આપણે અહીંયા એવરીડે લીધું, જ્યારે આની અંદર આ મેઇન વર્બ આપણે જે લીધું એ સ્પીક લીધું અને ઓબ્જેક્ટ એ આપણે લીધું ઇંગ્લિશ. બરાબર. અહીંયા આપણે કોઈ અન્ય શબ્દોનો ઉપયોગ કર્યો નથી. એવી રીતે જો નેગેટિવ બનાવવું હોય તો નેગેટિવમાં શું થાય? તો જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ હોય તો ત્યારે ડોન્ટ આવે. શું આવે? ડોન્ટ. હવે ડોન્ટ ક્યારે આવે? જ્યારે આ 4 હોય ત્યારે જ. એક આ વી ને 2 નંબર પર છે, આ 3 અને આ 4. 1 2 3 4 આપણો જે સર્વનામો છે, પ્રોનાઉન છે, આ 4 સાથે બધા સાથે શું આવશે? ડોન્ટ. ડુ નોટ. ડુ નોટ ને આપણે શોર્ટમાં લખવું હોય તો આપણે કેવી રીતના લખીશું? ડોન્ટ. આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે જતો નથી. હું સ્કૂલે જતો નથી એટલે અત્યારે બી નથી જતો, ગમે ત્યારે પાસ્ટમાં પણ નથી જતો તો. બરાબર. કે પછી છોડી દીધું હોય, નજીકના સમયમાં છોડી દીધું હોય, હવે નથી જતો. બરાબર. જતો જ નથી, અત્યારે પણ નથી જતો ને ભવિષ્યમાં પણ ન જઈશ. એવા ઇન્ટેન્ટથી જ્યારે આપણે બોલવું હોય, એવા ઉદ્દેશથી બોલવું હોય તો ત્યારે આવશે આઈ ડોન્ટ, યુ ડોન્ટ, વી ડોન્ટ અને ધે. બરાબર. તો આ રીતે ઉપયોગ થશે આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ. બરાબર. જેમ કે બીજા શબ્દો તમારે ઉપયોગ કરવા હોય, આઈ ડોન્ટ ઈટ નોનવેજ. હું નોનવેજ ખાતો નથી. આઈ ડોન્ટ ઈટ નોનવેજ. આઈ ડોન્ટ ડ્રિંક આલ્કોહોલ. હું આલ્કોહોલ પીતો નથી, દારૂ પીતો નથી. આઈ ડોન્ટ ડ્રિંક. તો ત્યારે શબ્દ અહીંયા આવશે નેગેટિવમાં ડોન્ટ. શું આવશે? ડોન્ટ. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જો તમારે બનાવવું હોય, ઇન્ટ્રોગેટિવ નો મતલબ થાય પ્રશ્નાર્થ. શું મતલબ થાય? પ્રશ્નાર્થ આખું સેન્ટેન્સ. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય, જેમાં પૂછપરછ માટે તમારે કે પૂછવું હોય, તો એમાં શું થશે? ડુ કે ડોન્ટ એ આગળ આવી જાય. ડુ કે ડોન્ટ, ડુ નોટ. હવે શબ્દ જ્યારે આખી જે વાક્ય રચના બને, એ વાક્ય રચના 2 પ્રકારની બને પ્રશ્નાર્થમાં. એક નકારાત્મક પણ હોઈ શકે અને એક હકારાત્મક પણ હોઈ શકે. હવે જેમ કે મારે અહીંયા આ પ્રશ્ન બનાવવો છે, ડુ આઈ સ્કૂલ, ડુ આઈ, પછી આવશે સબ્જેક્ટ આવી ગયો, આ આપણું આવી ગયું ડુ, પછી આ સબ્જેક્ટ આવી ગયો, ત્યાર પછી V1 એટલે કે આપણે રાખ્યું છે ગો. ડુ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડે ન લખો તો પણ ચાલશે. શું હું સ્કૂલે જાઉં છું? આ મેં પોતાના માટે પ્રશ્ન પૂછતો હોઉં તો આ વાક્ય સાચું છે. ડુ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે? શું હું દરરોજ સ્કૂલે જાઉં છું? કે ડુ આઈ ગો ટુ સ્કૂલ? શું હું સ્કૂલે જાઉં છું? તો આ પોતાના માટે પ્રશ્ન બન્યો. બરાબર. અને જ્યારે નેગેટિવ પ્રશ્ન બનાવવો હોય તો આ નેગેટિવ અહીંયા આવી જશે. ડુ આઈ નોટ ગો ટુ સ્કૂલ? શું હું સ્કૂલે નથી જતો? તો આવા પ્રશ્નો આ પોતાના માટે આવ્યા. હવે બીજું એવી જ રીતે તમારે ડુ વી, આપણે બીજા નંબર પર લેવાનું છે વી. ડુ વી આ પહેલો નંબર, બીજા નંબર પર આપણે આવશે વી. ડુ વી પછી સીધું જ ગો ટુ સ્કૂલ. ડુ વી ગો ટુ સ્કૂલ? શું આપણે સ્કૂલે જઈએ છે? શું આપણે સ્કૂલે જઈએ છે? બરાબર. ત્યારબાદ ત્રીજું ડુ યુ. હવે આ સામેવાળાને પૂછો છો, એમાં પણ આ જ આવશે. ડુ યુ ગો ટુ સ્કૂલ? શું તું સ્કૂલે જાય છે? કોઈ પણ વિદ્યાર્થીને તમારે પૂછવું હોય કે ભાઈ તું સ્કૂલે જાય? બરાબર. તારા પપ્પા ઓફિસ જાય? તો આવા શબ્દ જે ભૂતકાળ પણ, વર્તમાન પણ અને ભવિષ્યમાં પણ વસ્તુ થવાનું હોય એવા સંદર્ભથી પૂછાતા હોય, ભાઈ સ્કૂલે જાય તું? તો ત્યારે આ સેન્ટેન્સ આ પ્રમાણે બોલાશે ને આ કાર્ડમાં બોલાશે. ડુ યુ ગો ટુ સ્કૂલ? અને ત્યારબાદ લાસ્ટ એ છે ચોથું આપણું ધે. શું આવશે? ધે. તો એમાં પણ ડુ ધે ગો ટુ સ્કૂલ. તો અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ કે આઈ, વી, યુ અને ધે, આ જે 4 રેડ કલરના કર્યા છે, એ રેડ કલરના સર્વનામો સાથે
માત્ર ને માત્ર ડુ જ આવશે. શું આવશે? ડુ નો જ ઉપયોગ થશે. ડુ કે ડુ નોટ, ડુ કે ડુ નોટ. બરાબર. પરંતુ જ્યારે આપણે આ શબ્દનો હી, સી, ઇટ કે કોઈ વ્યક્તિનું નામનો ઉપયોગ કરીએ તો ત્યારે નેગેટિવમાં શું આવે અને પોઝિટિવમાં કેવી રીતના બને, ચાલો તે સૌથી પહેલા જોઈએ. જેમ કે હી, તો અહીંયા V1 તો લાગે છે, પરંતુ SES લાગી જાય છે સાથે. શું લાગી જાય? SES. He goes to, શું બની જાય? He goes to school every day. તે દરરોજ સ્કૂલે જાય છે, કે પેલો દરરોજ સ્કૂલે જાય છે. તો આ કોઈ આપણે છોકરા માટે પૂછવું હોય તો આપણે શું આવશે? હી નો ઉપયોગ કરશું. કોઈ છોકરી માટે આપણે કેવું હોય કે તેણી દરરોજ સ્કૂલે જાય છે, તેણી દરરોજ સ્કૂલે જાય છે. પરંતુ ધ્યાન માત્ર એટલું રાખવાનું છે કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન આવે, આ બધા ત્રીજો પુરુષ એક વચન છે. આ બ્લુ કલરમાં ત્રીજો પુરુષ એક વચનના બધા સર્વનામો છે. તો ત્યારે આપણે SES લગાડવાનું છે ક્રિયાપદની સાથે. જે ક્રિયાપદ મેઇન વર્ડ હોય એની સાથે SES લગાડવાનું છે. બરાબર. ત્યાર પછી બીજા સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ આવશે. ઓબ્જેક્ટ આવશે. તો અહીંયા પણ ઇટ ગોઝ ટુ સ્કૂલ, તો આ તો મેં તમને કીધું તેમ નાન્યતા જાતિ હોય, રોબોટ હોય કે કોઈ પ્રાણી હોય એના માટે ઉપયોગ કરી શકાય. ને કોઈ નામ, જેમ કે આપણે અહીંયા નામ રાખ્યું છે દીપ, તો દીપ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. દીપ દરરોજ સ્કૂલે જાય છે. તો ત્રીજો પુરુષ એક વચનમાં અહીંયા બધા ચેન્જીસ થાય છે. ત્યારબાદ હવે રૂલ શું છે? એસ કે ES લગાડવા માટેનો રૂલ શું છે? તો અહીંયા રૂલ ફોર થર્ડ પર્સન, ત્રીજા પુરુષ એક વચન માટે આપણા રૂલ શું છે? ફોર ધ મોસ્ટ વર્બ્સ, જેટલા પણ ક્રિયાપદો છે, જેટલા પણ ક્રિયાપદો છે, જે મોસ્ટ બધાની અંદર એસ શબ્દ લાગે. જેમ કે અહીંયા પ્લે છે, તો આના પણ અંદરના થોડા ડીપમાં પણ રૂલ આવે છે, પરંતુ આપણે અહીંયા સામાન્ય રીતે શીખી લઈએ કે સામાન્ય નોર્મલ શું આવે. તો એ અહીંયા પ્લે લખ્યું છે તો આ એસ લગાડ્યું, હેલ્પ લખ્યું છે તો હેલ્પ્સ લગાડ્યું, થિંક લખ્યું છે તો થિંક્સ આપણે લગાડ્યું. બરાબર. જેમ કે મારે કોઈ સેન્ટેન્સ બનાવવું હોય તો અહીંયા શું બનાવી શકું પ્લે વિશે? તો હી પ્લેઝ ક્રિકેટ. હી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે. હવે આનો મતલબ જોજો, આનો મતલબ એવું નથી કે અત્યારે રમી રહ્યો છે. આનો મતલબ એ છે કે ભાઈ એને ક્રિકેટ રમતા આવડે છે, એ ભૂતકાળમાં બી રમતો હતો, અત્યારે પણ રમે ને ફ્યુચરમાં પણ એને આવડવાનું જ છે. એવા અર્થની સાથે આપણે આ કાળનો ઉપયોગ કરવાનો છે. તો સી પ્લેઝ ક્રિકેટ, ઇટ પ્લેઝ ક્રિકેટ કે ડીપ પ્લેઝ ક્રિકેટ, અહીંયા આવશે એસ. બરાબર. એટલે અહીંયા જે ક્રિયાપદો આપ્યા છે એવા ઘણા બધા ક્રિયાપદથી તમે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો, વાક્ય બનાવી શકો. ત્યારબાદ હેલ્પ, તો હેલ્પ નો થઈ જશે હેલ્પ્સ. થિંક હશે તો થિંક્સ. હવે જ્યારે ફોર વર્બ્સ ધેટ એન્ડ ઇન કોન્સોનન્ટ, કોન્સોનન્ટ ને કહેવાય વ્યંજન. શું કહેવાય? વ્યંજન. શું કહેવાય? વ્યંજન. બરાબર. અને બીજા આવે સ્વર. શું આવે? સ્વર. તો અહીંયા જ્યારે કોન્સોનન્ટ આપ્યા છે તમને, તો કોન્સોનન્ટ વ્યંજન આપ્યું ને સાથે વાય આપ્યું હોય, તો જ્યારે છેલ્લે વાય આપ્યું હોય તો વાય ને આપણે શું કરી નાખવાનું છે? શું બનાવી દેવાનું છે? આઈ. શું બનાવી દેવાનું? આઈ. આઈ બનાવીને પછી એનું કરી નાખવાનું છે ES. શું બનાવી દેવાનું છે? ES. જેમ કે અહીંયા જોજો, અહીંયાનો રૂલ શું છે કે આ વાય તો આવ્યો, પણ આગળ શું છે? આ સ્વર. સ્વરને કહેવાય વોવેલ્સ. શું કહેવાય? વોવેલ્સ. જ્યારે અહીંયા આ જે શબ્દ વાય પહેલાનો શબ્દ છે એ છે આ કોન્સોનન્ટ્સ, એટલે કે વ્યંજન. અને જ્યારે વ્યંજન આપ્યું હોય તો ત્યારે તમારે વ્યંજનની પાછળ શું કરી દેવાનું છે? વાયને કાઢીને વાયની જગ્યાએ લગાવી દેવાનું છે આઈ. તો આ વાયની જગ્યાએ શું લગાવી દેવાનું છે? આઈ. આ કાઢી નાખવાનું છે. બરાબર. ને બીજું કે એડ કરવાનું છે ES. શું એડ કરવાનું છે? ES. તો આ ES એટલે આ શબ્દ બની ગયો ક્રાઇસ. શબ્દ શું બની ગયો? ક્રાઇસ. તો આ શબ્દ આપણે ત્રીજા પુરુષ એટલે કે થર્ડ પર્સન ની અંદર આપણે એડ કરવાનું છે. બરાબર. એટલે જ્યારે પણ અહીંયા આપણે લખીશું તો અહીંયા ક્રિયાપદનો ઉપયોગ જો કરીશું આપણે તો શું લખીશું? ક્રાઇઝ લખીશું. ઓનલી ક્રાય લખશું તો આ ખોટું છે. અહીંયા આ IES વાળું ક્રાઇઝ આપણે લખવું ઘણું જરૂરી છે. બરાબર. આ નિયમ છે. તે જ પ્રમાણે કોપી હોય તો કોપીઝ. બરાબર. વાય ની જગ્યાએ શું બની ગયો? આઈ, અને બાદમાં આપણે એડ કર્યું ES. એવી રીતે મેરી,
તો મેરીઝ, લગ્ન કરવા એને કહેવાય મેરી, તો મેરીઝ. એવી રીતે બીજો એક નિયમ, ફોર વર્બ્સ ધેટ એન્ડ ઇન વોઇસલેસ સાઉન્ડ, કે વોઇસલેસ સાઉન્ડ આવે છે જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે એનો અવાજ આવતો નથી, જેમ કે એસ કે ઝેડ, આવા જે શબ્દો છે એ શબ્દનો છેલ્લો અવાજ આવતો નથી, તો ત્યારે આપણે ઈએસ શબ્દ ઉમેરવાનો છે. જેમ કે ટીચ, શું છે? ટીચ, બરાબર. તો આ ટીચ ની અંદર શું આવી જશે? ઈએસ શબ્દ લાગી ગયો. બીજું તમે એમ પણ અહીંયા કહી શકો કે CH આપ્યું હોય તો પણ તમારે ઈએસ લગાડવાનું, કે એક્સ આપ્યું હોય તો પણ તમે ઈએસ લગાડવાનું. તો ટીચ તો ટીચીસ, ફિક્સ તો ફિક્સિસ. અને લાસ્ટમાં ઘણા એક્સેપ્શન્સ પણ છે, અપવાદો પણ છે, આને કહેવાય અપવાદ. એક્સેપ્શન એટલે અપવાદ. તો જ્યારે બી હોય તો ત્યારે ઇઝ થશે, બી હોય ત્યારે ઇઝ થશે, આર પણ થઈ શકે. જો પણ આર હશે તો આપણે એને આ કારમાં ચેન્જીસ કરવાનું આવતું જ નથી, બરાબર. આર એ બની શકે બી નું, પરંતુ અહીંયા તો ઇઝ જ બનશે, એક વચન જ છે એટલા માટે. અને હેવ હશે તો એનું બની જશે હેઝ, કારણ કે હેવ જે છે એ બહુવચનમાં ઉપયોગ થાય છે, જ્યારે હેઝ એક વચનમાં, બરાબર. તો હવે ચાલો આગળ જોઈએ. તો આ જે સબ્જેક્ટ છે, હવે એનું નેગેટિવ કરવું હોય તો નેગેટિવમાં શું થશે? પોઝિટિવમાં તો આપણે સમજી ગયા કે એસ એસ લગાડવાનું છે, પોઝિટિવમાં આપણે શું કરવાનું છે? એસ કે એસ લગાડવાનું છે. પરંતુ નેગેટિવ કરવું હોય તો નેગેટિવમાં શું થશે? તો નેગેટિવમાં એસ એસ લગાડવાની જરૂર નથી, મેઇન વર્બ જ લગાડવાનું છે. પરંતુ આ યાદ રાખવાનું છે, ડઝ નોટ. જેમ કે મારે લખવું હોય હી ડઝ નોટ, કે પછી આનું શોર્ટ ફોર્મ doesn't play cricket, તે ક્રિકેટ રમતો નથી, તે ક્રિકેટ રમતો નથી, આ એનો મતલબ થયો. તો જે અહીંયા આપણે જે એસ એસ આગળ લગાડ્યું એ પોઝિટિવમાં જ આવશે, નેગેટિવમાં આવશે નહીં, નેગેટિવમાં આવશે નહીં, બરાબર. એવી રીતે સી સાથે પણ, ઇટ સાથે પણ, અને કોઈ વ્યક્તિનું નામ હોય, જેમ કે આપણે અહીંયા લીધું છે દીપ, તો દીપ ડઝ નોટ પ્લે ક્રિકેટ, દીપ ક્રિકેટ રમતો નથી, આ અર્થ થશે, બરાબર. તો આ રીતે આપણે ઉપયોગ કરીશું. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ. જો ઇન્ટ્રોગેટિવ હોય તો સૌથી પહેલા જે તમારા સહાયકારક ક્રિયાપદ છે, જેમ કે ડુ ડઝ, એ તમારા સહાયકારક ક્રિયાપદ છે, પરંતુ આપણે એ પોઝિટિવમાં ઉપયોગ નથી કરતા, માત્ર નેગેટિવમાં જ ઉપયોગ કરીએ છીએ. તો નેગેટિવમાં જ્યારે ઉપયોગ કરીએ છીએ ડુ ડઝ એ આગળ આવી જશે. તમારે પૂછવું હોય કે શું દીપ ક્રિકેટ રમે છે, કે શું તે ક્રિકેટ રમે છે, તો તે માટે આપણે શું ઉપયોગ કરીશું? હી. તો ડઝ હી પ્લે ક્રિકેટ. એવી રીતે બીજું વાક્ય આપણે બનાવવું હોય તો શું તે સ્કૂલે જાય છે, તો ડઝ હી ગો ટુ સ્કૂલ, ડઝ હી ગો ટુ સ્કૂલ, આ રીતે બનાવી શકાય. એવી રીતે કોઈ સ્ત્રી માટે આપણે પૂછવું હોય, મતલબ છોકરી માટે, બરાબર, તો ત્યારે આપણે ઉપયોગ કરીશું સી. ડઝ હી પ્લે ક્રિકેટ, શું તેણી ક્રિકેટ રમે. અને કોઈ નાન્યતર જાતિ માટે આપણે ઉપયોગ કરવું હોય, એ ભલે પ્રેક્ટિકલ ના હોય, પરંતુ આપણે ગ્રામેટિકલી એ બનાવી શકીએ આવા શબ્દ. ડઝ ઇટ પ્લે ક્રિકેટ, બરાબર. જેમ કે તમે સાંભળ્યું હશે કે હાથી પણ ફૂટબોલ રમે, તો તમારે એના વિશે પૂછવું હોય, ડઝ ઇટ પ્લે ક્રિકેટ, શું એ ક્રિકેટ રમી શકે, તો ત્યારે આ શબ્દ ઉપયોગ થાય, ડઝ ઇટ પ્લે ક્રિકેટ, બરાબર. એવી રીતે કોઈ નામ આવતું હોય તો 10, હવે નામની જગ્યાએ શું લખવાનું આપણે? નામ. જેમ કે 10 દીપ પ્લે ક્રિકેટ, શું દીપ ક્રિકેટ રમે. તો આ રીતે આપણે બધી વાક્ય રચના એની અંદર આવશે, બરાબર. આ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવી શકાય. ને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો ડઝ હી નોટ, અહીંયા આવશે. ડઝ હી નોટ પ્લે ક્રિકેટ, શું એ ક્રિકેટ નથી રમતો, ડઝ હી નોટ પ્લે ક્રિકેટ. તો આ રીતે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ આપણે બનાવી શકીએ. ત્યારબાદ શું આપણે એમ ઇઝ આર નો ઉપયોગ વર્તમાન કાળમાં કરી શકીએ? સાદા વર્તમાન કાળમાં, ચાલુ વર્તમાન કાળમાં તો કરીએ જ છે આપણે, પરંતુ શું સાદા વર્તમાન કાળમાં એનો ઉપયોગ આવે? તો હા, આવે એનો ઉપયોગ. કેવી રીતે એનો ઉપયોગ આવશે? તો જ્યારે આપણે સબ્જેક્ટ લેશું, સબ્જેક્ટ સાથે એમ ઇઝ આર જે પણ આવતું હોય તે, અને એની સાથે આવશે નાઉન, એની સાથે આવશે નાઉન. શું આવશે? નાઉન, બરાબર. ને નાઉનમાં પણ ખાસ કરીને કોમન નાઉન ઘણીવાર આવે છે. તો આ બધા આપણા આઈ, વી, યુ, ધે, આ આપણા, અને હી, સી, ઇટ,
અને કોઈ વ્યક્તિનું નામ, નામ તો નહીં પણ નામ સિવાય બધા આપણા સર્વનામો છે. તો આ સર્વનામોની સાથે આપણે એમ ઇઝ આર કેવી રીતે ઉપયોગ કરી શકાય? તો એક વસ્તુ ફિક્સ જ છે. જેમ કે આઈ હોય તો આઈ ની સાથે શું આવે? એમ જ આવે. આઈ ની સાથે શું આવે? એમ જ આવે. આઈ એમ શું આવે? આઈ ની સાથે ફિક્સ જ છે. આઈ સાથે એમ જ આવે. આ એમ બીજા કોઈ સાથે ફિક્સ થતો નથી. બીજા કોઈ સાથે એમ આવતું નથી, આઈ સાથે જ આવે. ત્યારબાદ આર કોની સાથે આવી શકે? તો આર વી સાથે આવી શકે અને યુ સાથે આવી શકે. કોની સાથે આવી શકે? યુ સાથે આવી શકે. આ પણ ફિક્સ જ છે. તો આર એ વી અને યુ સાથે જ આવે છે ને અહીંયા ધે આર ધે સાથે પણ આવશે. ધે સાથે પણ આવશે. બરાબર? તો અહીંયા આપણે અહીંયા સોરી આર આવશે. તો આ બધા સાથે જેમ કે આઈ સાથે એમ આવે, વી સાથે આર, યુ સાથે પણ આર અને ધે સાથે પણ આર. ઇઝ ક્યારે આવશે? તો થર્ડ પર્સન. આ આપણો થર્ડ પર્સન છે ને, ત્રીજો પુરુષ. થર્ડ પર્સનમાં પણ આ છે આપણું સિંગ્યુલર. આ બાજુ આ આપણું સિંગ્યુલર છે અને આ પ્લુરલ એટલે કે બહુવચન છે. આ એક વચન છે, આ બહુવચન છે. આઈ એ હું છું, એક વચન. વી એટલે અમે છે, એ બહુવચન છે. તો આ બે ખાના એ પ્રમાણે છે. હવે આની અંદર હી સાથે આ બધા સાથે જેમ કે કોઈ વ્યક્તિનું નામ પણ હોય તો એ સાથે આવશે ઇઝ. શું આવશે? ઇઝ. પરંતુ છેલ્લો વર્ડ એ જ્યારે એમ ઇઝ આરનો આપણે ઉપયોગ કરીએ તો છેલ્લો વર્ડ હવે વર્બ નહીં આવે. જ્યારે ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પછી વર્બ આવે પ્લસ આઈએનજી આવે. પરંતુ અહીંયા વર્બ નહીં આવશે, સીધું આવી જશે કોઈ પણ નાઉન. જેમ કે તમારે બોલવું હોય આઈ એમ અ બોય કે પછી ગર્લ, તો આ એક સામાન્ય નામ થઈ ગયું, કોમન નાઉન થઈ ગયું. બરાબર? આઈ એમ ટીચર, આઈ એમ અ ટીચર. બરાબર? આઈ એમ અ ટીચર. આનો ઉપયોગ અહીંયા તમે કરી શકો. બરાબર? આઈ એમ અ બોય, હું છોકરો છું, હું છોકરી છે. વી આર ગર્લ્સ કે વી આર બોયઝ. બરાબર? કે પછી ગર્લ્સ, તો અમે છોકરીઓ છે. એવી રીતના તમે સામેવાળાને પણ કહી શકો. સામે કોઈ વ્યક્તિ યુ આર ટીચર, તમે ટીચર છો. યુ આર ડોક્ટર, અહીંયા આર આવશે. યુ આર ડોક્ટર, તમે ડોક્ટર છો. બરાબર? હી ઇઝ બિઝનેસમેન, બિઝનેસમેન. તો આ મેન એ આપણે હી માટે ઉપયોગ કરશું. સી ઇઝ બિઝનેસ વુમન, સી ઇઝ બિઝનેસ વુમન. ઇટ ઇઝ કોઈ પણ વસ્તુ હોઈ શકે. ઇટ ઇઝ કમ્પ્યુટર, એ કમ્પ્યુટર છે. પછી કોઈ વ્યક્તિનું નામ હોય તો નામ સાથે પણ આ જ આવશે કે ભાઈ આપણે ઉપયોગ કરીએ છીએ દીપ. દીપ ઇઝ સ્ટુડન્ટ, દીપ વિદ્યાર્થી છે. તો આ રીતે ઘણા બધા. પછી ધે આર સ્ટુડન્ટ્સ. તો અહીંયા બહુવચન આવશે. અહીંયા ધ્યાન રાખવું કે એસ લખવાનું. ધે આર સ્ટુડન્ટ્સ, તો આ બધા વિદ્યાર્થીઓ છે. તો આ રીતે આપણે એમ ઇઝ આર નો ઉપયોગ સાદા વર્તમાન કાળની અંદર પણ કરી શકીએ છીએ. બરાબર? એનું નેગેટિવ, તો નેગેટિવ કેવી રીતે બનશે? નોટ લગાવી દીધું આ બધા સાથે. તમે જે એમ ઇઝ આર લખ્યું, આઈ એમ નોટ અ ગર્લ, હું છોકરી નથી. આઈ એમ નોટ અ ગર્લ, આઈ એમ નોટ અ બોય. તો નોટ નો ઉપયોગ આના આ એમ ઇઝ આર પછી તમે કરી દો ને પછી લખો તો આ રીતે વાક્ય સેન્ટેન્સ બનશે. બરાબર? એવી જ રીતે જો તમારે ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન પૂછવા હોય, બરાબર, તો એમ ઇઝ આર આગળ આવી જશે. તો અહીંયા આની સાથે તો એમ જ ઉપયોગ થાય. જેમ કે મારે કોઈ શબ્દનો ઉપયોગ કરવો હોય, શું હું સાચો છું? આ મારે ઇંગ્લિશ કરવું છે. શું હું સાચો છું? તો એમ આઈ રાઈટ, એમ આઈ રાઈટ, એમ આઈ રાઈટ. આ વી સાથે તો શું આવે? આર. આર વી ગર્લ્સ? શું આપણે છોકરીઓ છે? શું આપણે છોકરાઓ છે? શું આપણે ડોક્ટરો છે? બરાબર? તો આ રીતે બધાનો ઉપયોગ આપણે કરી શકીએ. આની સાથે આર આવશે. પછી અહીંયા ઉપયોગ થશે ઇઝ. ઇઝ હી ડોક્ટર? શું તે ડોક્ટર છે? ઇઝ સી ટીચર? ઇઝ સી ટીચર? તો આ બધા સાથે ઇઝ દીપ ટીચર? દીપ ટીચર છે. બરાબર? આર ધે, અહીંયા શું આવશે? આર ધે. તો કયા સર્વનામ સાથે કયું સહાયકારક ક્રિયાપદ આવે અને
ઓક્ઝિલરી વર્બ્સ પણ કહેવાય, સહાયકારક ક્રિયાપદ પણ કહેવાય, હેલ્પિંગ વર્બ્સ પણ તમે કહી શકો. તો આ કયા સહાયકારક ક્રિયાપદ કયા સર્વનામ સાથે આવે એ તમારે યાદ રાખવું પડશે. આર ધે સ્ટુડન્ટ, શું તેઓ વિદ્યાર્થીઓ છે? તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બને અને એમેઝોનનો ઉપયોગ આપણે કરી શકીએ. શું કેન નો ઉપયોગ આપણે કરી શકીએ? કેન એક ક્ષમતા દર્શાવે. શું દર્શાવે? ક્ષમતા. તો કેન નો ઉપયોગ આપણે સાદા વર્તમાન કાળમાં કરી શકીએ? તો હા, કેન થી બોલાતા બધા જ વાક્ય સાદા વર્તમાન કાળના જ વાક્યો છે. બરાબર? હા, એને અલગથી પણ તમે બનાવી શકો, પરંતુ આઈ કેન રીડ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ વાંચી શકું છું. આઈ કેન રીડ ઇંગ્લિશ. તો આઈ સાથે, યુ સાથે, વી સાથે આ વસ્તુ સેમ જ રહેશે. સેન્ટેન્સ બધા જે રેડ કલરના મેં માર્ક કર્યા છે બધા સાથે સેમ જ આવશે. અને બીજું, તમને એમ થશે કે આ હી, સી, ઈટ અને નામ એની સાથે અલગ આવશે. ના, એની સાથે પણ એ જ આવશે. હી કેન, સી કેન, ઈટ કેન, અને કોઈ નામ હોય તો નામ સાથે પણ દીપ કેન રીડ ઇંગ્લિશ, વાંચી શકે છે. શક્ય કેટલી ક્ષમતા છે, શું કરી શકે છે એ દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? હવે એવી રીતે એનું નેગેટિવ કરવું હોય તો નેગેટિવ કરવું એકદમ ઈઝી છે. આઈ કેન નોટ રીડ ચાઇનીઝ, હું ચાઇનીઝ વાંચી શકતો નથી. આઈ કેન નોટ, આઈ કાન્ટ. કેન નોટ નું શોર્ટ ફોર્મ શું થઈ જાય? કાન્ટ. શું થઈ જાય? કાન્ટ. તો આ બધા સાથે જોજો, યુ સાથે પણ આવે, વી સાથે પણ સેમ જ. આ જે વાક્ય આપણે બનાવ્યું પાછળનું એ બધા સાથે આઈ ને રિપ્લેસ કરીને તમે યુ લખી શકો, ધે લખી શકો, હી પણ લખી શકો, સી પણ લખી શકો, ઇટ પણ લખી શકો અને નામ પણ લખી શકો. બધા સાથે સેમ જ પેટર્ન થી બનશે, કોઈ ચેન્જીસ કરવાના નથી. જ્યારે કેન હોય કે કેન નોટ હોય, તમારે ત્રીજા પર્સનમાં રીડ નું એસ લગાડવાનું નથી કેન હોય ત્યારે. બરાબર? આમાં જેમ કે આપણે આગળ કર્યું એવું. બરાબર? પરંતુ કેન હોય ત્યારે કરવાનું નથી કે રીડ્સ, સી કે હી કેન રીડ્સ ઇંગ્લિશ, રીડ્સ એવું બોલવાનું નથી. એસ આમાં આવશે નહીં. એસ વાળો રૂલ કેનમાં લાગુ પડતો નથી. બરાબર? એવી રીતે નેગેટિવમાં પણ લાગુ પડતો નથી. અને જો ઓકે, અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ છે. જો આપણે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો ઇન્ટ્રોગેટિવ ની અંદર શું આવશે? તો ઇન્ટ્રોગેટિવ ની અંદર પહેલા જ આવી જશે કેન. શું આવશે? કેન. કેન પછી આવશે સબ્જેક્ટ. શું આવશે? કેન પછી આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી તમારું ઓબ્જેક્ટ આવી શકે. બરાબર? જેમ કે કેન, હવે આ પોતાના માટે પ્રશ્ન પૂછતો હોય તો જ આવે. કેન આઈ સ્વિમ, કે પછી કેન આઈ ગો, શું હું જઈ શકું? કેન આઈ ગો. તો આ પ્રશ્નાર્થ વાક્ય આવી રીતે બનાવી શકાય. તો આ બધાની આગળ તમે કેન લગાવી દો અને પાછળ કોઈ પણ સેન્ટેન્સ બનાવો, એમાં મૂળ ક્રિયાપદ જ ઉપયોગ થાય. બરાબર? માત્ર ફરક એટલો છે કે કેન આગળ આવી જાય. માત્ર ફરક એટલો છે કેન આગળ આવી જાય. આમાં એમેઝાર કંઈકનો ઉપયોગ કરવાનો નથી ને મૂળ ક્રિયાપદ જ આપણે રાખવાનું છે. એમાં એસ યસ પણ લગાડવાનું નથી. બરાબર? ઓકે, તો આ રીતે આપણે શીખી શકીએ. બરાબર? પરંતુ અહીંયા આપણે જ્યારે પરમિશન લેવી હોય ત્યારે સેલનો ઉપયોગ કરવો વધારે સારું રહે. સેલ આઈ ગો સર, તો એ વધારે સારું નમ્રતા ભરેલું હોય. કેનનો ઉપયોગ શું જઈ શકું એ થોડું નમ્રતા ના હોય એવું લાગે, પરંતુ ગ્રામેટિકલી આ સાચું છે. ત્યારબાદ એબલ ટુ નો ઉપયોગ. શાનો ઉપયોગ? એબલ ટુ પણ શું દર્શાવે? ક્ષમતા. પરંતુ જ્યારે એબલ ટુ નો આપણે ઉપયોગ કરીએ ત્યારે સાથે એમેઝાનનો ઉપયોગ કરવો પડે. એમેઝાનનો ઉપયોગ કરવો જ પડે. બરાબર? સેમ પેટર્ન સેમ જ છે. કેન અને એબલ ટુ બંને વસ્તુ સેમ જ છે. કેન પણ ક્ષમતા દર્શાવે અને એબલ ટુ પણ ક્ષમતા દર્શાવે. બરાબર? પરંતુ અહીંયા આઈ એમ એબલ, મારી અંદર ક્ષમતા છે. આઈ એમ એબલ ટુ રીડ ઇંગ્લિશ કે સ્પીક ઇંગ્લિશ. તો આનો મતલબ સેમ પેલો ક્ષમતા વાળો કેન વાળો જ મતલબ થયો કે હું ઇંગ્લિશ વાંચી શકું છું. ક્ષમતા દર્શાવે. તો આઈ એમ એબલ ટુ. માત્ર અહીંયા ધ્યાન રાખવાનું છે કે આઈ સાથે એમ આવે,
વી સાથે શું આવશે? વી આર એબલ ટુ. પછી વાક્ય સેમ ટુ સેમ. આજ અહીંયા જે આ બોક્સની અંદર મેં વાક્ય બનાવું છું એ જ વાક્ય બધા સાથે અહીંયા ફિક્સ થશે. વી આર એબલ ટુ, યુ આર એબલ ટુ, આમાં બી સેમ જ આવશે. બરાબર, યુ આર એબલ ટુ. પછી હી, હવે હી સાથે શું આવે? તો આ બધા સાથે આવે ઇઝ. શું આવે? હી, સી, ઇટ કે નામ હોય તો આ બધા સાથે આવે ઇઝ. જેમ કે મારે બોલવું હોય તો દીપ ઇઝ એબલ ટુ રીડ ઇંગ્લિશ, હી ઇઝ એબલ ટુ રીડ ઇંગ્લિશ. આ બધા પછી આ જ વાક્ય, પણ આપણે ધ્યાન રાખવાનું અહીંયા એબલ ટુ લખવાનું. હી ઇઝ, અહીંયા આવશે એબલ ટુ, ને ત્યાર પછી આપણે આ સેન્ટેન્સ ઉપર જવાનું છે ટુ વાળું. ટુ રિપીટ નથી કરવાનું, મેં અહીંયા ખાલી સમજવા માટે લખ્યું છે. બરાબર, ને ધે આર શું આવશે? એબલ ટુ. પછી આ સેન્ટેન્સ રીડ ઇંગ્લિશ, ધે આર એબલ ટુ રીડ ઇંગ્લિશ. આ પણ ક્ષમતા દર્શાવે. ઓકે, ચાલો. ત્યારબાદ એવી રીતે જો એનું નેગેટિવ બનાવવું હોય તો નેગેટિવમાં પણ સેમ જ છે. આઈ એમ, એમ પછી શું લગાવી દેવાનું? નોટ. આઈ એમ નોટ એબલ ટુ રીડ ચાઇનીઝ. હું ચાઇનીઝ વાંચી શકતો નથી. આઈ એમ એબલ ટુ ઈટ ચાઇનીઝ. હું ચાઇનીઝ ખાઈ શકું છું, વાંચી શકતો નથી. આઈ એમ નોટ એબલ ટુ રીડ ચાઇનીઝ. આઈ એમ એબલ ટુ ઈટ ચાઇનીઝ ઓનલી. ચાઇનીઝ માત્ર ખાઈ શકું છું, બોલી શકતો કે વાંચી શકતો નથી. અહીંયા તમે ક્રિયાપદ ચેન્જ કરવું હોય તો પણ કરી શકો. રીડ વાંચવા માટે છે, સ્પીક બોલવા માટે છે, બરાબર, કંઈક લિસન સાંભળવા માટે છે. નથી સાંભળી શકતા કે નથી સાંભળવું એ ક્ષમતા નથી એવું કહેવા માંગતા હોય તો ત્યારે અહીંયા ક્રિયાપદ અહીંયા ચેન્જ કરવાનું હોય ને ઓબ્જેક્ટ તમારે તમારા પ્રમાણે ચેન્જ કરી શકો. હવે આમાં યુ આર નોટ એબલ ટુ, યુ આર નોટ એબલ ટુ, એબલ ટુ અહીંયા સેમ જ રહેશે. પછી વી સાથે પણ શું આવે? આર. વી આર નોટ એબલ ટુ, યુ આર નોટ એબલ ટુ. આની સાથે પણ શું આવશે? એ જ રીતે. એવી રીતે હવે અહીંયા જોજો, આર ની આવશે, અહીંયા આવશે ઇઝ. હી ઇઝ, પછી આવશે નોટ એબલ ટુ. ધે સાથે શું આવશે? આર. ધે આર નોટ એબલ ટુ. બરાબર, વાક્ય પાછળનું સેમ જ. આ રીતે અનેક વાક્ય આપણે બનાવી શકીએ. એવી જ રીતે જો ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો ઇન્ટ્રોગેટિવમાં આપણે આ લઈ લેવાનું છે આગળ. એમ આઈ એબલ ટુ રીડ ઇંગ્લિશ? શું હું ઇંગ્લિશ વાંચી શકું છું? તો આ એમ આગળ આવી ગયું. એવી જ રીતે યુ ની આગળ શું આવી શકે? આર. પછી વાક્ય સેમ. વી ની આગળ શું આવશે? આર. તો જે સહાયકારક ક્રિયાપદ છે એમ ઇઝ આર એ આગળ લઈ લો એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જાય. અહીંયા પણ શું આવે? આર. અહીંયા શું આવશે? કમેન્ટ કરો જો શું આવે? ઇઝ. ઇઝ હી એબલ ટુ રીડ ઇંગ્લિશ? શું તે ઇંગ્લિશ વાંચી શકે છે? ને અહીંયા શું આવશે? ધે સાથે શું આવે? આર. જ્યારે પણ પહેલો શબ્દ લખો કેપિટલ લખવાનું. બરાબર, આર ધે એબલ ટુ રીડ ઇંગ્લિશ? તો આ રીતે આપણે એબલ ટુ નો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, હવે આપણે ક્યારે ક્યારે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને ક્યારે ઉપયોગ કરીએ છીએ એના માટે આપણે અહીંયા થોડા પોઈન્ટ્સ લખ્યા છે. તો પહેલી વસ્તુ છે હેબિટ્સ એન્ડ રૂટીન. હેબિટ્સ એન્ડ રૂટીન. હેબિટ્સ એટલે આપણી આદતો. હેબિટ્સ એટલે આદતો. અહીંયા બધી જ વસ્તુ ઇંગ્લિશમાં આપણે લખવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે આપણે શીખી રહ્યા છે ઇંગ્લિશ. બરાબર, કોઈ શબ્દ ન સમજમાં આવે તો કમેન્ટ જરૂરથી કરજો અથવા તો ગૂગલ કરીને એનો મિનિંગ પણ જોઈ લેજો. હું અહીંયા મિનિંગ પણ સાથે બોલીશ જ. હેબિટ્સ એટલે આદતો. આપણી કોઈ આદતો હોય તો એ આ કાળમાં જ ઉપયોગ થશે. કે કોઈ રૂટીન વર્ડ હોય, રૂટીન વસ્તુ છે, રૂટીન તમારું દરરોજનું જે દૈનિક ચર્ચા છે, દૈનિક જે પણ દિનચર્યા છે એના માટે. જેમ કે આઈ વોક ટુ સ્કૂલ એવરી ડે. આઈ વોક ટુ સ્કૂલ એવરી ડે. હું દરરોજ સ્કૂલે ચાલીને જાઉં છું. અહીંયા વોક નો મતલબ શું થાય? ચાલીને. આઈ વોક ટુ સ્કૂલ એવરી ડે. દરરોજ જાઉં છું. બરાબર, ત્યાર પછી જનરલ ટ્રુથ કે જે સામાન્ય સત્ય હોય, સનાતન સત્ય હોય, જે સાચું આજે પણ છે, ભૂતકાળમાં પણ હતું અને ભવિષ્યમાં પણ એ સાચું રહેવાનું જ છે. તેના માટે કે ફેક્ટ, સચ્ચાઈ જે છે એના માટે પણ આ કાળનો ઉપયોગ થાય. જેમ કે ધ અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સન. આપણી પૃથ્વી જે છે, અર્થ એટલે પૃથ્વી, રિવોલ્વ્સ એટલે ફરે છે, અરાઉન્ડ ધ સન સૂર્યના ફરતે ફરે છે. તો ભાઈ ફરે છે
વર્ષોથી ફરે છે, ભવિષ્યમાં બી ફરશે. આ સનાતન સત્ય છે, સામાન્ય ટ્રુથ છે, ફેક્ટ છે. તો એના માટે ફિક્સ એરેન્જમેન્ટ, કોઈ વસ્તુ ફિક્સ હોય કે તમે કોઈ ગોઠવણ કરી એ ફિક્સ છે ને ફિક્સ જ રહેશે, એના માટે ધ ટ્રેન લીવ્સ એટ 5 PM. હવે જોજો અહીંયા, હવે અહીંયા જોજો, લીવ એટલે છોડી દેવું. શું છે? લીવ એટલે છોડી દેવું, બરાબર. તો અહીંયા લીવ સાથે ES શબ્દનો ઉપયોગ થયો, લીવ્સ થઈ ગયું. કેમ કે આ ટ્રેન શું આવી ગયું? નામ આવી ગયું. ટ્રેન કોઈ વસ્તુનું નામ આવી ગયું. તો જ્યારે નામ આવતું હોય ત્યારે SES લાગે, બરાબર. તો લીવ્સ એટલે અહીંયાથી ઉપડી જશે. ધ ટ્રેન લીવ્સ એટ 5 PM. તો આ પહેલેથી આપણે ગોઠવણ કરેલી છે, પહેલેથી વસ્તુ ફિક્સ કરેલું જ છે, જે ભૂતકાળમાં પણ ફિક્સ હતું, અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ થોડા કોઈ સમય માટે રહેશે, પરંતુ આપણને ખબર નથી કે ક્યારે આપણે ચેન્જ કરવાના છે. તો ત્યારે ધ ટ્રેન લીવ્સ એટ 5 PM. ટ્રેન અહીંયાથી 5 વાગે ઉપડીને જશે, બરાબર. લીવ્સ એટલે છોડીને જવું. એવી જ રીતે કોઈ ઇન્સ્ટ્રક્શન હોય, કોઈ સૂચના કે કોઈ ડિરેક્શન્સ હોય કે કોઈ દિશા વિશે તમારે બતાવવું હોય, યુ ટર્ન લેફ્ટ હિયર, તમારે અહીંયા લેફ્ટ ટર્ન લેવાનું છે, બરાબર. ઘણીવાર આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હોય તો એની અંદર તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે, ટર્ન લેફ્ટ, ટેક ફર્સ્ટ એક્ઝિટ, બરાબર, ઓન ધીસ સર્કલ. તો એવી રીતના જે કોઈ સૂચના આપવામાં આવે એ પણ આ કાર્ડની અંદર જ આવે, યુ ટર્ન લેફ્ટ હિયર. તો આ પણ સાદો વર્તમાન કાળ જ છે. નેક્સ્ટ વસ્તુ છે ફ્યુચર શેડ્યુલ કે સ્કેડ્યુલ. ફ્યુચર સ્કેડ્યુલ ઇવેન્ટ્સ. તો ફ્યુચરના પણ આપણે જે પહેલાથી ગોઠવેલા કોઈ ઇવેન્ટ્સ હોય તો એના માટે આપણે આ શબ્દનો ઉપયોગ કરી શકીએ. જેમ કે ધ મીટિંગ ઇઝ એટ 10 AM ટુમોરો. મીટિંગ ઇઝ શું ઉપયોગ કર્યો? મીટિંગ. અહીંયા મીટિંગ જે છે એ નામ છે, મળવાનું નાઉન તરીકે ઉપયોગ કર્યો છે, નામ છે. એટલે મેં આગળ સમજાવતી વખતે તમને લખ્યું કે અહીંયા મીટિંગ્સ નથી, મીટિંગ્સ હશે તો આર લગાવવું પડશે. અહીંયા છે મીટિંગ ઇઝ એટ 10 AM ટુમોરો. આવતીકાલે 10 વાગે છે. હવે આવતીકાલે છે એ ભવિષ્યની વાત છે, પરંતુ છે એ આવતીકાલે છે. એટલા માટે આપણે ફ્યુચરનું જે પહેલાથી કોઈ ઇવેન્ટ્સ આપણે સ્કેડ્યુલ કરી હોય તો એના માટે પણ આપણે ઉપયોગ આ વર્તમાન કાળનો કરીશું. અહીંયા એક ટાઈમ લાઈન દર્શાવી છે જનરલ ટ્રુથ વિશે, કે આ ટાઈમ લાઈનમાં એવું હોય કે જો પાસ્ટમાં પણ હોય, ઇવેન્ટ પાસ્ટમાં ચાલુ થયેલી છે, હજુ પણ ચાલુ છે, અત્યારે પણ ચાલુ જ છે અને ફ્યુચરમાં પણ ચાલુ જ રહેશે, એ વસ્તુને દર્શાવવા માટે પણ આ કાળનો જ ઉપયોગ થાય છે, બરાબર. ભૂતકાળમાં પણ, અત્યારે પણ અને ભવિષ્યમાં પણ. તમે સ્કૂલ નાના હતા ત્યારે પણ જતા હતા, અત્યારે પણ જાઓ છો અને ભવિષ્યમાં પણ જશો. તમે ઓફિસ પહેલા પણ જતા હતા, અત્યારે પણ જાઓ છો, ભવિષ્યમાં પણ ઓફિસ જશો, એના માટે. નેક્સ્ટ, તો આ જનરલ ટ્રુથ વિશે અહીંયા ઘણા સેન્ટેન્સ આપ્યા છે. જનરલ ટ્રુથ કેન ઇન્ક્લુડ ફેક્ટ્સ એન્ડ સમથિંગ ધેટ એક્ઝિસ્ટ એન્ડ ઇઝ ઓલવેઝ ટ્રુ, અને હંમેશા સાચું રહેશે. ધીસ કેન બી સાયન્ટિફિક ફેક્ટ, સાયન્ટિફિક કોઈ સચ્ચાઈ હોઈ શકે, એમાં પ્રેફરન્સીસ આપણી પસંદગીઓ પણ હોઈ શકે, આપણે શું પસંદ કરીએ છીએ તે પણ હોઈ શકે. લાઇક એન્ડ ડિસલાઇક, શું આપણને ગમે છે શું નથી ગમતું એ પણ હોઈ શકે. કે પછી ડિસ્ક્રિપ્શન્સ એટલે કે કંઈ વર્ણન કર્યું હોય તો તે પણ હોઈ શકે. ઓર જનરલ સ્ટેટ, તે કોઈ જનરલ વસ્તુ છે, જનરલ પરિસ્થિતિ છે. સ્ટેટ એટલે અહીંયા કોઈ પરિસ્થિતિ, તે હોઈ શકે. ફોર ઇન્સ્ટન્સ સમ એક્ઝામ્પલ્સ આર હિયર. તો અહીંયા ઘણા એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે. જેમ કે આઈ લાઈક પિઝા, મને પિઝા ગમે છે. ભૂતકાળમાં બી ગમતા હતા, અત્યારે બી ગમે, ભવિષ્યમાં બી ગમશે જ. એવું સમજીને આપણે ત્યારે બોલવાનું, તો ત્યારે આપણે શું બોલવાનું છે? આઈ લાઈક પિઝા. પરંતુ આ જ સેન્ટેન્સ તમારે લખવું હોય કોઈ ત્રીજા વ્યક્તિ માટે, તેને પિઝા ગમે છે, પેલાને, છોકરાને, તો ત્યારે આપણે શું લખશું? લાઇક્સ. શું લગાવશું? શું લગાવશું? એસ કે ES, જે પ્રમાણે શબ્દ પ્રમાણે આવતું હોય ત્યારે, બરાબર. ને એનું નેગેટિવ કરશું ત્યારે આપણે લગાવશું ડોન્ટ. શું લગાવશું? ડોન્ટ. કયા કેસમાં ડોન્ટ ક્યારે ક્યારે આવશે? આઈ, વી, યુ અને ધે, એના માટે આવશે ડોન્ટ. અને હી, સી, ઇટ, જે ભૂરા કલરમાં આપણે જોયું, હી, સી, ઇટ અને કોઈ વ્યક્તિના નામ માટે આવશે ત્યારે આવશે ડઝ, એટલે કે ડઝન્ટ. ડઝ નોટ, ત્યારે શું આવશે? ડઝ નોટ. જેમ કે આઈ ડોન્ટ લાઈક કોફી, મને કોફી નથી ગમતી. તો આ પસંદગી થઈ ગઈ, આપણી પ્રેફરન્સીસ થઈ ગયા. આપણે શું પસંદ કરીએ છીએ એના વિશેની વાત કરીએ છીએ, તો એ પણ આ કાળમાં જ ઉપયોગ થશે. એરિન વર્ક્સ રિયલી હાર્ડ. એરિન એ નામ છે. શું છે અહીંયા? નામ. એરિન વર્ક્સ રિયલી હાર્ડ. એરિન ખૂબ મહેનત કરે છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તો આ તો સનાતન સત્ય છે.
સૂર્ય ઉગે છે, રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, પૂર્વમાં ઉગે છે. ધ સ્ટોર ડઝન્ટ, હવે જો આ સ્ટોર એ આપણે નામ તરીકે લઈ શકીએ. સ્ટોર શું છે? કોઈ દુકાનનું નામ છે સ્ટોર, બરાબર, જ્યાં આપણે બધું વેચતા હોય એ સ્ટોર છે, જ્યાં બધું ભેગું રાખેલું હોય. તો સ્ટોર ડઝન્ટ ઓપન અર્લી ઇન ધ મોર્નિંગ, અર્લી ઇન ધ મોર્નિંગ, કે વહેલી સવારમાં સ્ટોર ઓપન થતા નથી. અહીંયા એક જ સ્ટોર છે એટલે ઓપન થતો નથી. ડઝન્ટ, તો ત્યારે શું આવ્યું? ડઝન્ટ. આ ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે આપણે ડોન્ટ નો ઉપયોગ નહીં કર્યો. શાનો ઉપયોગ કર્યો? ડઝન્ટ. બરાબર, તો એ હંમેશા યાદ રાખવાનું, આઈ, વી, યુ અને ધે હોય તો આની સાથે આવે. આનું તમારે જ્યારે નેગેટિવ કરવું હોય તો ત્યારે ડોન્ટ આવે કે ડુ નોટ આવે. શું આવે? પણ જ્યારે હી, સી, ઇટ કે પછી મેં હમણાં કીધું તેમ નાઉન આવતું હોય એટલે કે નામ આવતું હોય તો આવા કેસમાં તમારે ઉપયોગ કરવાનું છે ડઝ નોટ. ક્વેશ્ચન બનાવવો હોય તો નેગેટિવ ક્વેશ્ચન હોય તો ડઝ અને નોટ નો પણ ઉપયોગ કરી શકો કે સબ્જેક્ટ પછી. ને ખાલી પ્રશ્ન પૂછવો હોય તો સૌથી પહેલા મતલબ નોર્મલ પ્રશ્ન પૂછવો હોય તો ખાલી ડઝ, ને નેગેટિવ બનાવવું હોય તો ડઝ નોટ કે ડઝન્ટ. ત્યારે શું ઉપયોગ થશે? ડઝન્ટ. એવી રીતે હી હેઝ, હવે જો હેઝ નો ઉપયોગ પણ થયો. હી હેઝ બ્રાઉન હેર એન્ડ બ્રાઉન આઈઝ. તો અહીંયા આપણી પાસે છે, જેમ કે આઈ હેવ અ કાર, મારી પાસે કાર છે. આઈ હેવ ધીસ પેન, મારી પાસે પેન છે. પોતાની પાસે હોવાનું મતલબ કે પોઝેશન્સ જ્યારે દર્શાવતું હોય ત્યારે આપણે હેવ હેઝ નો ઉપયોગ પણ કરી શકીએ. એ પણ વર્તમાન કાળમાં જ આવે, સાદા વર્તમાન કાળમાં જ આવે. બરાબર, પાસે હોવું એના માટે આપણે હેવ હેઝ નો ઉપયોગ કરતા હોય તો એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવશે. ડઝન્ટ ઓપન, એ તો થઈ ગયું. હી હેઝ બ્રાઉન હેર, એના બ્રાઉન હેર છે, વાળ, અને બ્રાઉન આઈઝ પણ છે. સી ઓન્સ અ કાર, હવે જો સી નો ઉપયોગ કર્યો ત્યારે આપણે શું લગાડ્યું? એસ લગાડ્યું. સી ઓન્સ અ કાર, તેની પાસે, તેણીની પાસે કાર પણ છે. બરાબર, તો આ રીતે આપણે ઉપયોગ કરવાના છે સેન્ટેન્સ. હવે એક્શન હેપનિંગ એટ ધેટ મોમેન્ટ. હવે આપણે ફ્યુચરનું તો પેલું એક ટાઈમલાઈન આપણે જોઈ, જે પાસ્ટમાં પણ આપણે ઉપયોગ કરતા હતા તે પણ, અત્યારે પણ અને ફ્યુચર પણ. એ તો ઉપયોગ આપણે એમાં તો આપણે આ કાળ ઉપયોગ કરીએ છીએ. પણ એટ ધેટ મોમેન્ટ કે એટ ધ મોમેન્ટ, એક્શન હેપનિંગ એટ ધેટ મોમેન્ટ, એના માટે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. કેમ પાસ્ટમાં તો છે જ, પણ માની લો કે વર્તમાનમાં અત્યારે કોઈ વસ્તુ બનતી હોય તો એના માટે પણ કોઈ વાર આપણે ઉપયોગ કરીએ છીએ. વી યુઝ્યુઅલી યુઝ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની વાત કરીએ. when we want to express the action happening, જ્યારે કોઈ ક્રિયા થતી હોય ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. ચાલુ વર્તમાન કાળ અલગથી આપણે એક ટેન્સનો વિડિયો બનાવીશું બીજો, તેમાં શીખીશું. એટ ધ મોમેન્ટ, however, તેમ છતાં પણ આ કાળમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. some words cannot be put in continuous tense. ઘણા એવા શબ્દો હોય, ક્રિયાપદ હોય જેને આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં એટલે કે ચાલુ વર્તમાન કાળમાં મૂકી શકતા નથી. and they are called stative verb. એવા શબ્દોને આપણે શું કહીએ છીએ? stative verb કહીએ છીએ. stative verbs. તો આ stative verbs include words like જેમ કે feel, જેમ કે feel. એવા શબ્દો છે અહીંયા જેને આપણે ચાલુ વર્તમાન કાળમાં ઉપયોગ કરી શકતા નથી. તેવા શબ્દો પણ અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઘણા બધા વિદ્યાર્થીઓને કે ઘણા મિત્રોને આ માહિતી ખબર નહીં હશે. શ્યોરલી હું તમને કહું છું કે જેમ કે અન્ડરસ્ટેન્ડ, એવા શબ્દો, હેવ, એટસેટ્રા. સમ એક્ઝામ્પલ આર હિયર, ઘણા એક્ઝામ્પલ આપ્યા છે. આઈ હેવ અ હેડેક એટ ધ મોમેન્ટ. મને માથું દુખે છે એવું કેવું હોય તો અત્યારનું જ છે. હવે એમાં તમે એવો ઉપયોગ નહીં કરી શકો કે આઈ એમ હેડિંગ એකිંગ કે એવું નહીં કરી શકો. આઈ એમ હેડિકિંગ એવો ઉપયોગ નહીં કરી શકો. આ હેડેક નો ઉપયોગ તમે એને આઈએનજી લગાવીને નહીં કરી શકો. એટલે આઈ હેવ અ હેડેક એટ ધ મોમેન્ટ, મને એ ક્ષણે અત્યારે માથું મને દુખે છે. આઈ સી માય ટીચર એટ વોટર ફાઉન્ટેન. આઈ સી માય ટીચર, મેં મારા ટીચરને જોયા. અત્યારે જ જોયા. હવે જોયેલી પ્રક્રિયા અત્યારે જ છે, જે જોઈએ છે એ અત્યારે સામે થઈ રહ્યું છે, પરંતુ તે છતાં પણ આ કાળનો ઉપયોગ થાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આઈ એમ સીઈંગ નહીં કહી શકાય, ત્યારે જોવાની ક્રિયા ચાલુ છે, બરાબર. તો છતાં પણ આઈ સી માય ટીચર એટ વોટર ફાઉન્ટેન, મેં જોયા. આઈ ફીલ્સ જેલસ, હું જેલસ ફીલ કરી રહ્યો છું. હવે ક્રિયા તો થઈ રહી છે અત્યારે જ, પરંતુ તે છતાં બી આપણે
આ સાદા વર્તમાન કાળમાં તો શું આવે, જે ભૂતકાળમાં પણ થતું હોય, અત્યારે પણ થતું હોય, ભવિષ્યમાં પણ થતું હોય તે જ આવે. હવે તમે જેલસ ભૂતકાળમાં થતા હતા? ના. અત્યારે જ થાવ છો ને. ભવિષ્યમાં થશો જેલસ? ના. તે છતાં પણ આ કાર્ડ આપણે આમાં ઉપયોગ કરીએ છીએ. હી ફીલ્સ જેલસ. તે જેલસ ફીલ કરી રહ્યો છે. જેલસ નો મતલબ આઈ હોપ બધાને ખબર હશે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ લેસન. મને આ લેસન ખબર નથી પડતી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ લેસન. મને આ લેસન સમજ નથી પડતી. બરાબર? ભવિષ્યમાં તમને સમજ પડતી હતી? ભૂતકાળમાં સમજ પડતી હતી? ભવિષ્યમાં સમજ પડશે એ ખબર છે? નથી ખબર. અત્યારે જ થઈ રહેલું છે. આઈ એમ નોટ અન્ડરસ્ટેન્ડિંગ એવું પણ ઉપયોગ ધીસ લેસન એવું પણ બોલી શકાય. પણ આપણે આ બોલીએ તો એ પણ સાચું જ છે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ લેસન. તો એ સાદા વર્તમાન કાળમાં છે. સી ડઝન્ટ અપિયર હેપી રાઈટ નાઉ. તેણી અત્યારે ખુશ નથી દેખાઈ રહેલી. તો સી ડઝન્ટ અપિયર. તો આ અપિયર શબ્દો છે, અન્ડરસ્ટેન્ડ છે, ફીલ્સ છે, એ બધા સ્ટેટિવ વર્ડ્સ છે. કયા વર્ડ્સ છે? સ્ટેટિવ વર્ડ્સ. આવા શબ્દો એ આ કાળમાં ઉપયોગ થતા હોય, પરંતુ ક્રિયા ચાલી રહેલી હોય ત્યારે પણ ઉપયોગ આ જ કાળમાં થતા હોય. હવે ઘણા અહીંયા સ્ટેટિવ વર્ડ્સ આપ્યા છે, જેમ કે સેન્સ કે પરસેપ્શન્સ વિશે તમારે જાણવું હોય, કે તમારા સેન્સ છે કે પરસેપ્શન્સ છે, તમારી સમજણ છે એના વિશે. જેમ કે ફીલ, હિયર, ફીલ એટલે ફીલ કરવું, અનુભવવું, હિયર એટલે સાંભળવું, સી એટલે જોવું, સ્મેલ એટલે સ્મેલ કરવું, સૂંઘવું, ટેસ્ટ એટલે સ્વાદ એનો ચેક કરવો. તો એ પછી ઓપિનિયન એટલે તમારો અભિપ્રાય. ઓપિનિયન તમારો અભિપ્રાય શું છે? આઈ એઝ્યુમ મારું માનવું છે કે, આઈ બિલીવ મને વિશ્વાસ છે કે, આઈ કન્સિડર મેં ગણતરીમાં કે ધ્યાનમાં લેવું છું કે, આઈ ડાઉટ મને શંકા છે કે, આઈ ફીલ મેં અનુભવું છું કે. તો આ બધા શબ્દ, આઈ ફાઇન્ડ એટલે કે મેં શોધ્યું કે, મને લાગ્યું કે, આઈ થિંક. તો આ બધા શબ્દો એ તમે સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કરી શકો, પરંતુ ક્રિયા ત્યારે ચાલુ હોય, એ ક્રિયા ચાલુ હોય તે છતાં પણ, ક્રિયા ચાલુ હોય તો પણ સાદા વર્તમાનમાં ઉપયોગ કરી શકો. પછી મેન્ટલ સ્ટેટ, માનસિક પરિસ્થિતિ વિશે, કે ફોરગેટ ભૂલી ગયો, ફોરગેટ ભૂલી જવું, ઇમેજિન કલ્પના કરો, નો જાણવું, આઈ નો, આઈ મીન મારો મતલબ એ થાય છે, મારો મતલબ એ છે, આઈ નોટિસ મેં ધ્યાનમાં લીધું કે, આઈ રિકોગ્નાઇઝ મેં ઓળખ્યું કે, આઈ રિમેમ્બર મને યાદ છે કે, આઈ અન્ડરસ્ટેન્ડ મેં સમજ્યો. પછી ઘણા ઇમોશન્સ કે ડિઝાયર, આપણી ઘણી ઈચ્છા હોય, આપણે ઇમોશન્સ હોય, આપણી લાગણીઓ હોય એના વિશે. જેમ કે એનવી એટલે ઈર્ષા થવી, ફિયર એટલે કે ભય, ડિસલાઇક ન ગમવું, હેટ એટલે નફરત કરવી, હોપ આશા રાખવી, લાઈક ગમવું, લવ પ્રેમ કરવો, માઇન્ડ એટલે અહીંયા માઇન્ડ એટલે ધ્યાનમાં લેવું, કીપ ઇન માઇન્ડ ધ્યાનમાં રાખજે એમ, પ્રિફર પસંદગી કરવી, રિગ્રેટ એટલે પસ્તાવો કરવો, વોન્ટ એટલે ઈચ્છવું, વિશ એટલે પણ કંઈક ઈચ્છા હોવી કે વિશ કરવું, એવી રીતે. ત્યાર પછી મેઝરમેન્ટ્સ, ઘણા મેઝરમેન્ટ હોય, આપણે માપણી કરતા હોય. કન્ટેન્ટ્સ કે આની અંદર શું હોય છે, બરાબર? તમે ફૂડ પેકેટ્સ લેવ તો ધીસ કન્ટેન્ટ્સ એવું લખેલું હોય, તો એ કન્ટેન્ટ્સ. કોસ્ટ, હોલ્ડ, કોસ્ટ એટલે એનો ખર્ચો કે એનો જે પડતર કિંમત થાય એ, હોલ્ડ એટલે પકડી રાખવું કે પોતાની પાસે રાખવું, મેઝર માપ લેવું, વે એટલે માપવું, વજન કરવું. આ શબ્દ છે. બીજા પણ અહીંયા શબ્દ છે જે સ્ટેટિક વર્ડ્સ છે, જેમ કે લુક, ટુ લુક એટલે જોવું, ટુ લુક, સીમ એટલે પણ લાગવું, ટુ બી એટલે કે ઇન કેસીસ કે મોસ્ટ કેસીસ ટુ બીઝ માં આવી શકે કે ટુ બી એ હોઈ શકે. ટુ હેવ when it means to possess, જ્યારે કે આપણી પાસે હોવું, કંઈક હોવું. તો આ બધા વર્ડ્સ જે છે એ સ્ટેટિક વર્ડ્સ અહીંયા મેં તમને સમજાવ્યા. હવે રૂટીન હેબિટ્સ એન્ડ સ્કેડ્યુલ્સ, એના ઘણા ઉદાહરણો અહીંયા આપ્યા છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે ઉપયોગ થાય તેના વિશે, જેમ કે આઈ ટેક શાવર્સ એવરી મોર્નિંગ, હું દરરોજ સવારે શાવરિંગ કરીને, મતલબ ઉપરથી ફુવારો નાખીને હું નાઉં છું, એને કહેવાય શાવર. આઈ ટેક શાવર એવરી મોર્નિંગ, દરરોજ સવારે ફુવારાથી નાઉં છું, શાવર નાવું. આઈ ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. આઈ ટર્ન ઓફ ઓલ લાઇટ બિફોર આઈ લીવ ધ હાઉસ, ઘર છોડવા પહેલા હું બધી લાઇટ બંધ કરું છું. તો અમારી આદત છે, એટલે આ કાર્ડની અંદર આવશે. સમીર પ્લેઝ, હવે જોજો નામ આવ્યું ને તો શું લાગી ગયું? એસ. સમીર પ્લેઝ બાસ્કેટબોલ ઓન સેટરડે આફ્ટરનૂન, કે શનિવારે બપોર પછી તે ફૂટબોલ રમે છે, સોરી બાસ્કેટબોલ રમે છે. વી વિઝિટ ડેન્ટિસ્ટ ટ્વાઇસ અ યર, અમે ડેન્ટિસ્ટની વિઝિટ કરીએ છીએ. જો હવે આમાં એસ નહીં લાગ્યો, વિઝિટ એટલે મુલાકાત લેવી કે મળવું, તો વી આવ્યું ને, આઈ વી યુ ને દે, એ બધા સાથે મૂળ ક્રિયાપદ જ લાગે. એટલે આઈ વિઝિટ ધ ડેન્ટિસ્ટ ટ્વાઇસ અ યર, વર્ષમાં 2 વાર અમે ડેન્ટિસ્ટને મળીએ છીએ. ધ ક્લાસ ડઝન્ટ મીટ ઓન વેનસડે, ક્લાસ બુધવારે હોતા
નથી. ક્લાસ ડઝન્ટ મીટ ઓન વેનસડે. ક્લાસ બુધવારે હોતા નથી. આઈ ડોન્ટ વોચ ટીવી ઇન ધ ઇવનિંગ. હું ઇવનિંગમાં ટીવી જોતો નથી. તો આ જે સેન્ટેન્સીસ છે આ બધા સેન્ટેન્સીસનો ઉપયોગ આપણે આ કાળની અંદર કરી શકીએ. વિથ ધીસ ફંક્શન્સ ફ્રીક્વન્સી એડવર્બ્સ કેન બી યુઝ. ફ્રીક્વન્સી એડવર્બ કોને કહેવાય? જેમ કે અહીંયા શબ્દ તમને જોવા મળશે આ ઓલવેઝ હંમેશા, નેવર કદી નહીં, સમટાઈમ્સ કોઈક વાર, યુઝ્યુઅલી સામાન્ય રીતે, ઓફન ઘણીવાર, રેરલી ભાગ્યે જ, હાર્ડલી એવર ભાગ્યે જ કોઈ વાર. તો આવા જે શબ્દ જોવા મળે ધીસ એડવર્બ્સ કમ બિફોર ધ મેઇન વર્બ. મેઇન વર્બની પહેલા આવે છે આ, મેઇન વર્બની પહેલા, ઓર આફ્ટર ધ વર્બ ટુ બી. અને ટુ બી નું કોઈ વર્બ હોય તો એના પછી આવે છે આ શબ્દ. એને કહેવાય એડવર્બ ઓફ ફ્રીક્વન્સી યા ફિર ફ્રીક્વન્સી એડવર્બ. આવા શબ્દો. તો આવા શબ્દોનો ઉપયોગ જ્યારે આપણે કરીએ છીએ, જેમ કે આઈ યુઝ્યુઅલી વેક અપ એટ 7 AM. હું સામાન્ય રીતે 7 વાગે ઉઠું છું. તો આ યુઝ્યુઅલી ઉપયોગ થયું. યુઝ્યુઅલી નો ઉપયોગ કરો તો પણ ચાલે. આઈ વેક અપ એટ 7 AM. હું 7 વાગે ઉઠું છું. પણ તમારે કેવું હોય કે હું જનરલી સામાન્ય રીતે 7 વાગે ઉઠું છું, તો આ યુઝ્યુઅલી શબ્દ ઉપયોગ થયો. તો આ છે ફ્રીક્વન્સી એડવર્બ. ત્યાર પછી આઈ ડોન્ટ ઓફન હેવ અ કપ ઓફ કોફી ઇન ધ આફ્ટરનૂન. કે ડોન્ટ ઓફન, હું ઘણી વાર બપોરે કપ ઓફ કોફી એટલે કે કોફીનો કપ એટલે કોફી પીતો નથી. they rarely visit us in the winter. તેઓ ભાગ્યે જ શિયાળાની અંદર અમારી વિઝિટ લે છે. rarely એટલે ભાગ્યે જ. he is never late to class in the morning. તે કદી ક્લાસમાં લેટ થતો નથી, હોતો નથી. તો he is never late to class in the morning. સવારના ક્લાસમાં એ કદી લેટ થતો નથી. તો આવા સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ આપણે આ કાળની અંદર ઉપયોગ કરી શકીએ. હવે ફ્યુચર અપોઇન્ટમેન્ટ્સ ઓર સ્કેડ્યુલ્સ, કે ફ્યુચરની કોઈ અપોઇન્ટમેન્ટ્સ છે કે સ્કેડ્યુલ્સ છે એ પણ આપણે અહીંયા કરી શકીએ. જેમ કે વી હેવ અ ટેસ્ટ નેક્સ્ટ ફ્રાઈડે. આવતા ફ્રાઈડે આપણી ટેસ્ટ છે, તો હેવ તો એ ભલે ભવિષ્યનું છે, તે છતાં પણ બોલાય આ કાળનું જ. ક્રિયા ભવિષ્યમાં થવાની છે પરંતુ બોલાય છે આ જ કાળની અંદર. she sees the doctor in 2 days. she sees the doctor in 2 days. તેણી ડોક્ટરને મળે છે. sees એટલે એમ મળવું એવું આપણે અહીંયા સમજીએ, જોવું એમ પણ થાય, પણ અહીંયા sees નો મતલબ થાય જોવું. she sees the doctor in 2 days કે બે દિવસમાં એક વાર ડોક્ટરને મળે જ છે, એટલે આવતા 2 દિવસ પછી પણ મળવાની જ છે, એટલે આ કાળમાં આવશે. એનું શેડ્યુલ કે સ્કેડ્યુલ ફિક્સ જ છે. the bus leaves at 7 AM tomorrow. હવે જો આ પણ ફ્યુચર એરેન્જમેન્ટ થઈ. તો બસ 7 વાગે આવતીકાલે ઉપડશે. તો બસ લીવ્સ એટ 7 AM ટુમોરો. તે છતાં પણ આ આપણે સાદા વર્તમાન કાળની અંદર ઉપયોગ કરીએ છીએ. જો કે આનો મિનિંગ ભવિષ્યનો નીકળે છે. ધ ટ્રેન લીવ્સ ઇન 1 hour. 1 કલાકમાં ટ્રેન અહીંયાથી નીકળી જશે. તો આપણે ભવિષ્યની વાત કરીએ છીએ પણ બોલીએ શામાં છે? સાદા વર્તમાન કાળમાં. બરાબર. તો અહીંયા આ રીતે થશે. હવે બધા જ વિદ્યાર્થીઓ માટે અહીંયા એક ટેસ્ટ આપવામાં આવી છે. આ ટેસ્ટના 2 ટેસ્ટ છે. એક ટેસ્ટ જેમાં તમારે લખવાનું છે માત્ર ડુ કે ડુ નોટ, ડઝ કે ડઝ નોટ. આ 4 ઓપ્શન માંથી જ આની અંદર જવાબ તમને મળશે. આ જવાબો તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાના છે અને પ્રેક્ટિસ કર્યા બાદ એના આન્સર તમારે નેક્સ્ટ વિડીયોમાં તમે એને ચેક કરી શકશો. આપણે નેક્સ્ટ વિડીયો જ્યારે જે કોઈ કાર્ડનું બનાવીશું ત્યારે તમે એ નેક્સ્ટ વિડીયોની અંદર તમને આ જોવા મળશે. એ વિડીયો પણ તમારે જોવો હશે તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરશો, ત્યાંથી તમને એના આન્સર મળી જશે. તો આ તમારી ટેસ્ટ છે, એ તમારે તમારી જાતે ટ્રાય કરવાનું છે કે એના શું જવાબો આવે. ત્યાર પછી બીજી પણ એક ટેસ્ટ છે જેમાં 5 પ્રશ્નો આપવામાં આવ્યા છે. આમાં પણ ક્રિયાપદ તમને બાજુમાં આપી દેવામાં આવ્યું છે. બાજુમાં ક્રિયાપદ આપ્યું છે અને એ ક્રિયાપદ સાથે શું આવી શકે આ કાર્ડ પ્રમાણે એ તમારે નક્કી કરવાનું છે. કાર્ડ પ્રમાણે શું આવશે એ તમારે નક્કી કરવાનું છે. અહીંયા 5 પ્રશ્નો છે. સ્ક્રીનશોટ પાડી લેજો જો તમારે નોટબુકમાં લખવા હોય. અને ત્યાર પછી બીજા આ 5 પ્રશ્નો છે. ટોટલ 10 પ્રશ્નો છે અને 2 ટેસ્ટ છે. 2 ટેસ્ટની અંદર તમારા માર્ક્સ કેટલા આવે એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. આ 10 પ્રશ્નો છે, તમારે જાતે પ્રયત્ન કરવાના છે. ને જો તમારા 10 માંથી 10 કે 11 માંથી 11 આવે છે, ટોટલ 21 માર્ક્સ છે આ ટેસ્ટની અંદર, તો તમે આ વિડીયોમાંથી ઘણું બધું શીખ્યા છો એવું સમજજો. અને તેમ છતાં પણ તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો પાછું એકવાર રિવાઇન્ડ કરીને પણ તમે જોઈ શકો છો અને મને કમેન્ટ પણ કરી શકો છો કે સર આમાં શું આવી શકે. બરાબર. તો અહીંયા આપણો આ કમ્પ્લીટ સંપૂર્ણ રીતે સાદો વર્તમાન કાળ આપણે
ફૂલ એકદમ ડિટેલમાં જોયો. નેક્સ્ટ વિડીયોમાં નવો એક કાર્ડ શીખીશું. ત્યાં સુધી લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.